ગામથી પધારેલા મહેમાનો, અતિથિ, વિશેષ વડીલો સૌનું સ્વાગત છે। સૌપ્રથમ હું મહેમાનોને આગ્રહ કરીશ કે સ્ટેજ ઉપર પોતાનું સ્થાન છે એ ગ્રહણ કરે। અરવિંદભાઈ છગનભાઈ ફિલ્ડ માર્શલ, રમેશભાઈ છગનભાઈ બિલ્ડર ફિલ્ડ માર્શલ, નીતિનભાઈ પોપટભાઈ ફિલ્ડ માર્શલ, રણછોડભાઈ હરખજીભાઈ ઉમા કોટન, રમેશભાઈ મોહનભાઈ કમાન્ડો પોલી પ્લાસ્ટર, હરિભાઈ ગોવિંદભાઈ કૃષ્ણ પાર્ક, મગનભાઈ ઝીણાભાઈ ક્રેપેસ, બાબુભાઈ કાનજીભાઈ હેવમોર પ્લાસ્ટિક, પ્રકાશભાઈ વસરામભાઈ ટ્રસ્ટીશ્રી, પ્રવીણભાઈ છગનભાઈ જનતા સ્વીટ, ધનજીભાઈ ડાયાભાઈ જામજોધપુર, ચમનભાઈ સૌજીભાઈ વાનાવડ, મનસુખભાઈ જમનભાઈ પાટણવાવ, નરોત્તમભાઈ ગોગળભાઈ રાજકોટ, ગોવિંદભાઈ હિરજીભાઈ ખાગસરી, કિશોરભાઈ મોહનભાઈ વાંસળિયા, મનસુખભાઈ ગોકળભાઈ ગણેશ કિચનવેર, રમણીકભાઈ મોહનભાઈ દેવડા રાજકોટ, જયંતિભાઈ મોહનભાઈ અમર સુરત, ભરતભાઈ ધનજીભાઈ સુરત, શિવમભાઈ વિકાસભાઈ સઈ દેવળિયા, રજનીકાંતભાઈ મનસુખભાઈ વલસાડ, રમેશભાઈ હિરજીભાઈ ધાંગડા, કિશોરભાઈ મોહનભાઈ જામનગર, નિલેશભાઈ સૌજીભાઈ નાની વાવડી, વિજયભાઈ જાદવજીભાઈ નાની વાવડી, પંકજભાઈ ગોવિંદભાઈ દેસિંગા રાજકોટ, નટુભાઈ ઉકાભાઈ રાજકોટ, ધનજીભાઈ કણસાગરા રાજકોટ, ડોક્ટર પ્રદીપભાઈ કણસાગરા। સૌ મહેમાનોને વિનંતી સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે। ગોવિંદભાઈ ખાગસ દીવડે માવલડી મલકાય
છંટાર ઉતારું આરતી રે મા ઉમિયાની આરતી રે પરિવારનું આજે જે સ્નેહ મિલન આપણે રાખ્યું છે તેમાં આમંત્રિત મહેમાનો સ્ટેજ ઉપર જે લોકો વડીલો આપણા દાતાઓ બેઠા છે સમયસર હાજર રહેવા બદલ તે લોકોનું સ્વાગત કરું છું. સાથે સાથે રાજકોટ શહેરમાંથી જે પરિવારો અત્રે ઉપસ્થિત છે તેમનું પણ હાર્દિક સ્વાગત કરું છું. આ ઉપરાંત સૌરાષ્ટ્રના ઘણા બધા ગામોમાંથી સહી દેવળિયા, ભાણવડ, વાનાવડ, બાલવા, ખાગેશ્રી, દેવડા, રાણા ખેસરા, કોટડા, જામજોધપુર, જુથળ, અંકલેશ્વર, સુરત, જામનગર, જામવાડી, વસંતપુર, દેવચરાડી, ખોડુ, ઉપલેટા, ધ્રાંગડા, અનીડા, કુકાવાવ, રામપુર, તોરી, નવા ઉદડા, પાનેલી, માંડવી, સુરત, રંગપુર, આ દૂર દૂરના ગામોમાંથી જે લોકો અત્રે પધારેલ છે તેમને ખૂબ ખૂબ ધન્યવાદ. કાર્યક્રમ યોજવાનું આ બહુ ટૂંકા ગાળામાં આયોજન થયું, જેને લઈને આપણે કોઈ વિશેષ કાર્યક્રમો રાખ્યા નથી, પરંતુ ઝીંઝરી મુકામે જે આપણું દેવભુવનનું કામકાજ ચાલુ છે તેના અનુસંધાને આ કાર્યક્રમનું અને સ્નેહ મિલનનું આયોજન થયું, જેમાં દેવભુવનનું કામ હવે પૂર્ણતાને આરે છે. કદાચ મહિનો દોઢ મહિનામાં કામ સંપૂર્ણ પૂર્ણ થઈ જશે. બીજું 2-4 બહેનોના એવા પણ ફોન આવેલા કે અમારે
અમને સુરાપુરાની ખબર નથી તો અમારે ક્યાં જવું, અથવા તો માતાજીના નૈવેદ્ય કેવી રીતે કરવા એનાથી પણ ઘણા કુટુંબો જાણશે. તો આ બધું વ્યવસ્થિત માહિતી આપના વોટ્સએપમાં મોકલી આપવામાં આવશે તૈયાર કરીને, અને ખાગેશ્રી તથા જિંજરી મુકામે આના ચાર્ટ બનાવી અને એ પણ મૂકવામાં આવશે. કુળદેવી ઉમિયા માતા આપણા અને કરદેવી બહુચરાજી માતા બંનેના જે કંઈ નૈવેદ્ય છે એ અલગ અલગ છે. ઘણા બધા કુટુંબો તો જાણે છે, પણ જે નથી જાણતા અથવા તો અજાણ છે અને સુરાપુરા દાદા અંગે પણ પૂછપરછ કરે છે હજી કે અમારે કઈ જગ્યાએ જવું, તો જિંજરી મુકામે જે આપણા સુરાપુરા દાદા કરમસિંહ બાપા બિરાજમાન છે, 14 પેઢીએ આપણો પરિવાર ત્યાંથી શરૂ થાય છે અને 14 પેઢીએ આપણે બધા એક થઈ જાય છે. એટલે કોઈને કદાચ ક્યાં જવું એવું મનમાં ઉદ્ભવતું હોય તો આપણે જિંજરી પણ જઈ શકીએ. આ ઉપરાંત ખીરસરા, ખાગેશ્રી, લીંબુડા, પાજોદ જે કુટુંબો જાય છે એ બધા આપણા વડવાઓના સ્થાનકો છે. કદાચ કોઈ પણ જગ્યાએ જઈએ તો આપણા વડીલ છે, ત્યાં પગે લાગવું એ ઘણું બધું ઉચિત ગણાશે. તો આવું મનમાં કોઈ એવું કારણ ન હોવું જોઈએ કે આપણે ક્યાં જવું, કારણ દરેક આપણા દેવસ્થાન છે. તો આપ સૌને નમ્ર અપીલ છે કે આ બાબતે ટૂંક સમયમાં તમને વોટ્સએપ દ્વારા અને સંપૂર્ણ જાણકારી નૈવેદ્ય બાબતની પણ આપવામાં આવશે. આપ સૌ ઉપસ્થિત રહ્યા એ બદલ આપનું સ્વાગત કરું છું. જય બહુચરાજી, જય ઉમિયાજી. પધારેલા સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ભાઈઓ, બહેનો, બાળકો ઝિંજરી દેવભુવન વિશે થોડીક માહિતી મારા ભાગે આપવાની થઈ છે. ઝિંજરી દેવભુવનમાં આપણે સામાન્ય રીતે લગ્ન પ્રસંગ બાદ પગે લાગવા જઈએ અને ચોખા રાંધીએ ત્યારે જાતા મોટે ભાગે, પણ ત્યાં લગભગ સુવિધામાં થોડીક મુશ્કેલી પડતી અને સ્વચ્છતામાં પણ થોડુંક આપણને સંતોષ ના થાય એવું થોડુંક વાતાવરણ હતું. એટલે ઘણા સમયથી આ ઘણા બધાની ઈચ્છાઓ હતી કે એમાં સુધારા વધારા થાય. ઘણા સમય થયા એમાં બધાની ઈચ્છા હતી કે કાંઈક સુધારા વધારા થાય અને કાંઈક સગવડતામાં વધારો થાય. પણ સામાન્ય રીતે જ્યારે સમય આવે ત્યારે
આપણે જે ઈચ્છતા હોય તે શક્ય બનતું હોય છે. એટલે ગૌતમભાઈ, અનિલભાઈ અને એ બધાય પ્રયત્ન કરતા હતા, પણ બધાનો એકી સાથે સમન્વય થવો સામાન્ય રીતે હારે મળવાનું બહુ ઓછું થતું હોય. પણ બાલવા ગામમાં જ્યારે જામજોધપુર, ભાણવડ અને લાલપુર 3 ગામનું સમસ્ત કણસાગરા પરિવારનું સ્નેહ મિલન હતું, ત્યારે આ પ્રસ્તાવ રજૂ કર્યો. અને ત્યારે મગન બાપા, રણછોડ કાકા, બધા વડીલો અહીંથી આવ્યા હતા અને એણે એમ કીધું કે તમે ચાલુ કરો, અમે બેઠા. એટલે પ્રથમ જામજોધપુરમાં મિટિંગ થઈ અને ત્યારે સ્વૈચ્છિક 7.5 લાખ જેવું ભંડોળ એકઠું થયું, ભંડોળ નોંધાણું. ત્યાર પછી શરૂઆત કરી, ઝીંઝરી મિટિંગ રાખી કે ખરેખર આપણે આમાં આગળ વધવું કે નહીં. એટલે ઝીંઝરી મિટિંગની જાહેરાત જે આપણા ગ્રુપ દ્વારા કરવામાં આવી અને એમાં લગભગ 35 ગામના 120 થી 25 વ્યક્તિ ભેગા થયા હતા. અને ત્યારે પ્રસ્તાવ મૂક્યો તો બધાએ કીધું કે શરૂઆત કરો, બધા સાથે છીએ. અને ત્યાં શરૂ કરવું તેવું નક્કી કર્યું. અને ધીમે ધીમે આ વિચાર આગળ વધતો ગયો. જામનગર આની જાહેરાત માટે ગયા તો જામનગર કીધું કે તમે ખાલી શું કરવાના છો એટલું કહો, બાકીનું બધું અમે કરી લેશું. એટલે જામનગરનું 2 કે 3 લાખનું ફંડ હતું, એ લોકોએ એની રીતે જે 25 થી 30 ઘર હતા ભેગું કરી અને જામજોધપુર આવીને રૂબરૂ આપીને પહોંચ ભળવી ગયા. એટલે આમ આગળ ને આગળ વધતું ગયું. શરૂઆતમાં આપણે ત્યાં 750 ફૂટ જગ્યા હતી, એક રૂમ અને એક અડધો રૂમ એવી સુવિધા હતી. એટલે ભાણેજ બાપાને પગે લાગવું હોય, ભાણકી બેન, તો બેસવા માટે જગ્યા થોડીક મુશ્કેલ હતી. એટલે શરૂઆતમાં એવું જ હતું કે આ બાજુની જગ્યા લઈ લઈએ. 13 લાખમાં આખી હતી ને 6.5 લાખમાં અડધી હતી. એટલે એવું હતું કે આખી તો આપણાથી પુગાય એમ નથી, 6.5 લાખમાં લઈએ એટલે થોડીક જગ્યા વધી જાય અને આ જૂના રૂમ છે ને પાડીને નવા બનાવી નાખીએ. પણ ભંડોળ વધતું ગયું એટલે એ જે 650 ફૂટ જગ્યા લેવાની હતી એને બદલે 1300, પહેલાં 650 લીધી, પાછી 650 લીધી. પછી મગન બાપાની એક વખત ત્યાં ઝીંઝરી આવ્યા તો એ કે આ બાજુનું લઈ લ્યો ને. એટલે બાજુનું 11 લાખની જે એક મોટા ઓરડા જેવું હતું, એટલે એ 11 લાખની જગ્યા એ પણ લઈ લીધી. ત્યારે હું ગૌતમભાઈને એમ કહેતો કે આ જમીન લીધા પછી બાંધકામ કરવું અઘરું પડે એવું ના થાય. રાજકોટવાળા તો કદાચ પાટે ચડાવી દઈએ. ના, ત્યારે મેં એને સ્પષ્ટ કીધું હતું કે રાજકોટવાળા પાટે ચડાવી દે પછી બાંધકામ નહીં થાય. એટલે આપણે જે જોગવાઈ છે એ પ્રમાણે જ આગળ હાલીએ. પણ કલ્પના નહોતી કે આટલું બધું થશે, કે આજે 82 લાખ ગણતરી 35 થી 40 લાખમાં એક આલાગ્રાનું હોટલ હોય એવી સુવિધા થઈ જાય એટલી ગણતરીથી શરૂ કર્યું હતું. પણ એને બદલે 82 લાખ જેવો આજે ફાળો પહોંચી ગયો છે. 10 લાખનું જે વસ્તુ સ્વરૂપે યોગદાન મળ્યું છે. પણ આપણી અપેક્ષાઓ એવી હોય કે હજી કાંઈક આમાં વધારે કરીએ. જ્યારે જ્યારે પૈસા વધતા જાય ત્યારે આપણી કે એસીવાળા રૂમ જોઈએ, લિફ્ટ રાખવી છે. એટલે જેટલી શક્ય હતી એટલી વધુમાં વધુ સુવિધાઓ વાળું આપણું દેવભુવન બને. અને દેવભુવનની જે કાંઈ ફંડ એકત્રિત થાય, અત્યારે જે ફંડ છે એ દેવભુવનના બાંધકામ માટે પૂરતું છે, કદાચ એમાંથી 2-3 લાખ વધવાના છે. એ પછી જે હવનને કરશું એનો ખર્ચ અને જે કાંઈ રકમ વધશે એ રકમ ફિક્સ ડિપોઝિટમાં દેવભવનના નામે રાખવામાં આવે અને એનું કાયમી મેન્ટેનન્સ થાય. ખાસ કરીને બાંધકામ તો ઘણી બધી આપણી સંસ્થાઓ કર્યું હોય અને પછી વિદ્યાર્થીને અભાવે હોસ્ટેલો બંધ થાય છે. આપણા જે ધર્મશાળાઓ હોય
એમાં જોઈએ એટલી સુવિધાઓ પ્રાપ્ત થતી નથી. દાતાઓ દાન આપીને નીકળી જાય છે, પણ પાછળનું મેન્ટેનન્સ થતું નથી. એટલે હું તમને ખાતરી આપું છું કે પૂરી કાળજી રાખશું. બાંધકામ થઈ જાય પછી પણ એનું મેન્ટેનન્સ એવું જ જળવાશે. આપણને ત્યાંથી પસાર થયા હોય તો એવું થશે કે ચાલો આપણે ત્યાં ચક્કર મારીએ. અને બહારથી આવતા હોય, માનો કે અત્યારે આપણું સ્થળાંતર એકને એક વ્યક્તિ એના જીવનમાં 5-7 જગ્યાએ સ્થળાંતર કરતી હોય. એટલે સામાન્ય રીતે બહાર સ્થળાંતર કરેલા આપણા પરિવારના સભ્યો સુરત બીજા રાજ્યમાંથી આવ્યા હોય, એને રાત્રિ રોકાણ કરવું હોય, ત્યાં એને જમવા માટેની સુવિધા કે એવી બધી સુવિધા આપવા માટેની તમામ વ્યવસ્થા થશે. અને હું સમિતિ વતી કે ટ્રસ્ટ વતી ખાતરી આપું છું કે એમાં આપેલા પૈસા ક્યાંય વ્યર્થ નહીં જાય. સામાન્ય રીતે એવું નક્કી કરવામાં આવ્યું હતું કે 5,555 કે તેનાથી વધુ દાન આપે એનું કાયમી તકતી સ્વરૂપે યાદગીરી રહે. આ અગાઉ પણ ઘણાએ ફાળો આપેલો છે. જૂની તકતીઓ હતી એના ફોટા પાડીને એ તકતીઓ પણ રાખેલી છે. એટલે એનું પણ આપણે ફરીથી તકતી સ્વરૂપે યાદગીરી સ્વરૂપે રાખશું. મને શાંતિથી સાંભળો એ બદલ આપ સૌનો આભાર માનું છું. ખૂબ ખૂબ આભાર કળસાગરા સાહેબ. દેવામાં આવ્યું છે તો જોરદાર તાળીઓ પાડીએ કે આ પણ એક સેવાની ખૂબ મોટી પ્રવૃત્તિ અને હજુ ચાલુ પણ છે. હવે પછી પ્રાસંગિક પ્રવચન માટે હું રણછોડભાઈ નસીબપર ટંકારા તેમને આમંત્રિત કરું છું કે આપણા પ્રાસંગિક પ્રવચન છે એ આપશે. જય ઉમિયાજી, જય બહુચરમાં, જય સુરાપુરા દાદા. સ્ટેજ ઉપર બેઠેલ મારા ભાઈ મારા ભાઈઓ, વડીલ, માતાઓ, બહેનો, બાળકો અને બાલિકા, આજે આપણે જેના માટે ભેગા થયા છે એ ઝીંઝરીના બાંધકામની વિગત આપવા અને હવે પછીનો જે આપણો કાર્યક્રમ ત્યાં છે તો એ લગભગ ફેબ્રુઆરીની 16, 17 ને 18 તારીખ થશે એવું અત્યારે છે. અને ઝડપથી બાંધકામ થાય તો 16, 17 ને 18 એટલે ત્યાં આવવાવાળાને, ત્યાં હવનમાં બેસવાવાળાને પણ ગરમી ન થાય અને વાતાવરણ ખુશનુમા હોય તો મહેનત કરી અને જો 16, 17 અને 18 ફેબ્રુઆરીએ થાય તો એ ગોઠવવાનું છે. એની સૌને જાણ થાય. કારણ કે રાજકોટમાં ઘણા બધા એવા આવતા હતા કે અમને ઝીંઝરી વિશે ખબર નથી અને આપણે ટૂંકા ટાઈમમાં મીટિંગનું આયોજન કર્યું સહપરિવાર, તો બીજી એક્ટિવિટી નથી રાખી શક્યા. એ બદલ હું આપ સૌનો દિલગીરી વ્યક્ત કરું છું. હવે પછી નેક્સ્ટ ટાઈમ જ્યારે મળશું ત્યારે ફૂલ એક્ટિવિટી થાય, આથી પણ ડબલ સંખ્યા થાય એવું આપણે આયોજન કરશું. અને સૌને નર્મ અપીલ કે 16, 17 અને 18 ફેબ્રુઆરીએ આપ જે પધાર્યા છો એ આપના બીજા પરિવાર ન આવી શક્યા હોય કોઈ પણ કારણસર તો બીજી વખતની આપણી જાહેરાતમાં સહપરિવારને સાથે લઈ અને ઝીંઝરી દાદાના સાનિધ્યમાં સૌ ઉપસ્થિત રહ્યો એવી નર્મ અપીલ. હવે બીજું એક ખાસ કે અત્યારના સમયમાં પેલા પરિવાર ભેગો રહેવો જોઈએ. પરિવારની અંદર કોઈ પણ જાતની બદી ન આવે એનું સૌ વડીલોને ખાસ ધ્યાન રાખવાનું. અત્યારનો આ સમય અતિ ખરાબ છે, અતિ ખરાબ, કે આપણે વિચારતા ન હોય કે આપણા સંતાનો સ્કૂલમાં જાય છે, કોલેજમાં જાય છે તો ત્યાં શું કરે છે. તો
મારી એક નર્મ અપીલ છે કે આપણે પૈસા તો કણસાંગરા પરિવારમાં દાદાએ અને માતાજીએ બહુ આપી દીધા, પણ આપણા પરિવાર ઉપર પૈસા કમાતા કમાતા સૌ મારી બહેનો અને મારા ભાઈઓ અને વડીલો માતાઓ થોડું ઘણું એ પણ તમે ધ્યાન આપો, જેથી કરી અને અત્યારે જે આ બધી છે, માની લ્યો કે દારૂ છે, ડ્રગ્સ છે, હવે અત્યારે કોલેજમાં જતા 50% વિદ્યાર્થીઓ ડ્રગ્સવાળી પિસ્તોલ પીએ છે. આ દુઃખ સાથેની વાત છે. તો એમાં પૈસા કમાવા સવારે ઉઠીને જવાનું અને સાંજે આવવાનું, પણ બપોરનું ભોજન આપણે આપણી રીતે લઈ, ઘરની રીતે લઈએ, પણ સાંજનું ભોજન અચૂક સહપરિવાર સાથે બેસીને જમે એવી મારી નર્મ અપીલ છે. બીજું, પૈસા આપની યથાશક્તિ, કોઈને આપણે ફાળામાં કોઈ દિવસ એવું નથી કીધું કે 5000 લખાયો તો તમે ભાઈ 10,000 લખાવો કે 20,000 લખાવો. પૈસા આપણા ધારવા કરતા ઘણા થઈ ગયા, પણ કોઈ પરિવાર 101 રૂપિયો ન લખાવે એવું ન થવું જોઈએ. મારી નર્મ વિનંતી છે. આપણી યથાયોગ્ય આપણી જે શક્તિ હોય ને એ જ લખાવવાના, કોઈ ખોટો દંભ નથી કરવાનો. પૈસા તો માં ઉમિયા અને માં બહુચરાજીથી કણસાંગરા પરિવારને ખૂબ ખૂબ આપ્યા છે, અને કણસાંગરા પરિવાર સુખી સંપન્ન પરિવાર છે. પણ આ બધીની અંદર આપણા યુવાન દીકરા દીકરી ન જાય એના માટે થઈ અને આપણે વિચારવું પડે એવો સમય છે. અને એથી ઉપર જાય તો અત્યારે જે આ દાદાગીરી ને લુખાગીરી ફૂલી ફાલી છે, તમે એક તાતણે સંગઠન જો તમારું પરિવારનું હશે તો તમે આવતા 5 વર્ષ પછી જીવી શકશો, નહીતર જીવી નહીં શકો એવી પોઝિશન થશે એવું મને અત્યારે એવું લાગે છે. કારણ કે અત્યારે તમે ગમે ત્યાં જાઓ, તમને રિક્ષા અડાડી દે, ગાડીને મોટરસાઇકલ અડાડી દે, વાંક એનો હોય ને પૈસા તમારે દેવા, અને તમે એને કાંઈ ન કરી શકો. એટલે નજીકના ભવિષ્યમાં આથી ખરાબ પરિસ્થિતિ આવશે તો સૌ પરિવાર એક તાંતણે બંધાય અને હાકલ પડે, અને એ પરિવારને કોઈ પણ જાતની મુશ્કેલી હોય તો ત્યાં પરિવાર ભેગો થાય એવી મારી નર્મ અપીલ. અસ્તુ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર રણછોડભાઈ. યોગદાન આપેલ છે, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપણો કાર્યક્રમ આગળ વધારતા સુરેશભાઈ કણસાગરા ને વિનંતી છે કે આપનું મંતવ્ય આપે. બોલો શ્રી ઉમિયા માતા કી, જોરથી બોલો, ઉમિયા માતા કી જય. આપણા કણસાગરા પરિવારના સુરધન બાપાની પણ આપણે જય બોલાવીએ. કણસાગરા પરિવારના હુરધન બાપાની. હવે મારી પહેલા ઘણા બધા વક્તાઓ ઘણું બધું સ્ટેજ બાંધીને બોલી ગયા છે, છતાંય આપણા કણસાગરા પરિવારના વડીલો સ્ટેજ ઉપર બેઠા છે. રણછોડભાઈ છે, પ્રકાશભાઈ છે, રમેશભાઈ છે, ઘણા બધા છે. અને સામે પણ આપણી માતાઓ, બહેનો, દીકરીઓ, ભાઈબંધો, દોસ્તારો અને વડીલો બધા ખૂબ. કણસાગરા પરિવાર આખા સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં કહીએ તો પણ સમજુ અને સારું છે. આપણા પરિવારની રાજાશાહી વખતથી બીજા સમાજને દોરવણી આપવી એ રાય કણસાગરા કહેવાય. તો આપણી એક જવાબદારી છે કે ભાઈ આપણે બધા સંપી અને બધા પરિવારોને પણ સાથે રાખીએ, અને આપણા પરિવારનું, આપણા ખુદના પોતાના પરિવારની જવાબદારી જેમ રણછોડભાઈએ કીધી એમ એ આપણી બને જ છે. તો જેમ આપણે રાય કણસાગરા એવી રીતે આપણું કાયમ જળવાઈ રહીએ. આપણું કણસાગરા શાખને
એકદમ મજબૂત બનાવીએ, એકાબીજા આપણા પરિવારને ખૂબ મદદ કરીએ, સારી સલાહ આપીએ, સારું સૂચન આપીએ, જરૂર પડે તો આપણા પરિવારમાં ઘણા બધા વડીલો છે, પોપટ બાપા જેવા બની ગયા હોય સમાજ સેવક, એવી રીતે બીજા ઘણા બધા હવે આજના પરિવાર ને સમાજ સેવકમાં ઘણા બધા આગેવાનો છે. નાની મોટી મુશ્કેલીઓ દરેક પરિવારમાં આવતી હોય છે, પણ આપણે એને સુલેથી આપણા પરિવાર પૂરતી સીમિત રાખી અને વડીલોનો ગાઈડન્સ લઈ આપણે ઉકેલવી એ આજના સમાજનો બહુ અગત્યનો ભાગ છે. કારણ કે દરેક માણસ તમારા પરિચયમાં હોય છે, પણ એટલો કોન્ફિડન્સ એના ઉપર આપણે રાખી શકતા નથી. એ કોન્ફિડન્સ આપણે ખુદે આપણા પરિવાર ઉપર ખાસ રાખી અને આગળ વધવું જોઈએ, નહીં કે બીજાની દોરવણી ઉપરથી. સાચી આપણી મુશ્કેલી આપણા સંતાનની, આપણી શૈક્ષણિક, સામાજિક, પારિવારિક, વ્યવહારિક જે કાંઈ હોય એનો જો આપણે ખુદ ઉકેલ કરીએ તો બહુ અગત્યનું અને સારી શાંતિ જળવાઈ રહે એ ખૂબ જરૂરી છે. આ બધાની અંદર પાયામાં શિક્ષણ બહુ અગત્યનું છે. સાથે સાથે તમારી આર્થિક સમૃદ્ધિ એ પણ એટલી જરૂરી છે. કારણ કે આજના સમય પ્રમાણે પૈસો બળવાન કહેવાય છે, પણ હારે શિક્ષણ પણ એટલું બળવાન છે. આજે આપણા પરિવારના ઘણા દીકરા દીકરીઓ હશે કે જે વાર્ષિક 50 લાખથી સ્ટાર્ટ કરીને કરોડ 2 કરોડની સેલેરી મેળવતા હશે. એ શિક્ષણનો પ્રતાપ છે. આજે આ જમાના પ્રમાણે 99% તમારી પ્રગતિ તમારે પોતાએ કરવાની છે, એ ખાસ ધ્યાનમાં રાખજો. આપણે સમાજની પ્રગતિ કરવી છે તો આપણી પ્રગતિ વગર સમાજની પ્રગતિ થવાની નથી. આપણા બાળકોની વાત સાંભળો અને સમજો, કારણ કે હવે પરિવર્તન આવી ગયું છે. આજથી 20 વર્ષ પહેલાનો સમાજ અને આજનો આ 2025નો સમાજ આવે છે, એ ઘણો બધો ડિફરન્સ છે. બહુ તમે વિચારશો, આજે 60+ જે લોકો હશે મારી જેમ, એ લોકોને ઘણું બધું પરિવર્તન દેખાશે. એવું નથી કે આ પરિવર્તન અત્યારે જ આવ્યું છે. એ આ સમાજ, આ માનવ સમાજની અંદર કે આપણા ભારતીય સંસ્કૃતિની અંદર આ પરિવર્તન 25 વર્ષે આવતું જ હોય છે. દરેકને અનુભવ હોય છે. અત્યારે જેનો 80+ હશે એ લોકોને ખબર હશે, એ એના સંતાનને કહેશે, જે એના સંતાનો 60ની આજુબાજુ હશે, કે એ પોતે જ્યારે 45 વર્ષના હોય ત્યારે એને પૂછીએ કે ભાઈ તમારે 45 વર્ષ હતા ત્યારે કેવું પરિવર્તન દેખાતું હતું. એને આપણે જેવું જ દેખાતું હોય. જે અત્યારે 70-75ની આજુબાજુ છે એને જેવી દેખાય એવું જ દેખાય. પણ આપણા માનવ સ્વભાવ પ્રમાણે આપણે ખાલી મુશ્કેલીઓ જ જોઈશું. મુશ્કેલીઓ જોવાની નથી હોતી. મુશ્કેલીઓને બાજુમાં મૂકી અને આગળ વધો. ઘણા વાતો કરતા હોય કે ઓહો કેટલું બધું પરિવર્તન થઈ ગયું, ન જવાને રસ્તે બધા જાય છે. એ તમે સરવાળો કરો ને
તો 25 વર્ષે એ બધાય ન જવાના રસ્તે જાય છે કે જવાના રસ્તે જાય છે એ આવતા 150 વર્ષમાં ખબર પડે. આપણે ગામડું છોડીને ખેતી છોડીને અહીંયા આવ્યા રાજકોટ, ત્યારે એમ કહેતા કે આ ન્યા કારખાનામાં નોકરી કરે છે, ઘઉં બાજરો અહીં ઘરેથી મગાવે છે અને ખાય છે અને ખોટે ખોટો હેરાન થાય છે. આજે એ જ વ્યક્તિ 15 વર્ષ 20 વર્ષ ગામડેથી ખાઈને શહેરમાં આવ્યો તો એ આજે સારું લાગે છે કે ટાઈમે આવી ગયો. અને ત્યારે જે હતા 45 વર્ષના 50 વર્ષના અને અહીંયા આવવાવાળો જ્યારે 20 વર્ષનો હશે ત્યારે એને નકામો કહેતા હતા. આ બધું આપણી મનની ગણતરીઓ છે. એક જ ધ્યેય રાખો, જે કાંઈ સમાજમાં પરિવર્તન આવે છે એને સ્વીકારો અને આગળ વધો. વચ્ચે એક એવો પીરિયડ હતો કે ભણવાવાળાને કોઈ ભાવ પૂછતું નહોતું. આજથી 20 વર્ષ પહેલા કે 15 વર્ષ પહેલા ભણીને શું કર્યું? કંઈ નથી કર્યું. એક ખાલી પાનની દુકાન કરવા વાળો જુદી જુદી જગ્યાએ બિલ્ડરમાં આમાં તેમાં કૂદકા મારીને કરોડોપતિ થઈ ગયો. અને ભણવા વાળો હતો એ ન્યા ને ન્યા હતો, ડોક્ટર એન્જિનિયર. એને બીજામાં કદમ નહોતું મૂક્યું એટલે. પણ આજે જે ભણવા વાળાની કિંમત છે એ અંગોઠા છાપ બિલ્ડર હોય કે ગમે તે હોય એનું કામ નથી. કારણ ભણવા સાથે એને શાંતિ પણ એટલી છે. નથી ભણ્યા એને ઘણો બધો અફસોસ છે. ખાલી પ્રોપર્ટી બનાવી છે પણ એ જેને છોકરા નથી ભણાવ્યા એવા લોકોના હાથમાં એની પ્રોપર્ટી જશે ત્યારે એ ઘણા બધા પસ્તાશે. એટલે હંમેશા આપણે આપણા પરિવારને અનુલક્ષીને પરિવર્તનશીલ સમાજને સ્વીકારીને શું કરવું એ પોતે એટલા સક્ષમ બનો અને સારું ડિસિઝન તમારા પરિવારને આપો એવી શુભેચ્છા સાથે હું વિરમું છું. ભારત માતા કી. આભાર સુરેશભાઈ. સ્ટુડન્ટે રિસર્ચ કર્યું કે 1 થી 4 ધોરણના બાળક ઉપર એને એક પ્રશ્ન પૂછવામાં આવે છે કે તને શું ગમે, મોબાઈલ ગમે કે મમ્મી? 60% બાળકો જવાબ આપે છે મોબાઈલ. કેટલા બધા રમકડા બાજુમાં રાખે છે. ફરીથી પ્રશ્ન પૂછવામાં આવે છે બાળકોને, 1 થી 4 ધોરણના જ હતા, કે તને રમકડા ગમે કે મોબાઈલ? ફરી એ જ રેશિયો આવે છે 60% જેવો કે મને મોબાઈલ ગમે. તો આપણે અહીંયા રણછોડભાઈએ અને સુરેશભાઈએ સમાજના દૂષણો જે વાત કરી છે એની સાથે સાથે એક આ નવું દૂષણ જે બાળકોમાં જ નહીં પણ આપણામાં પણ પ્રવેશી ગયું છે, તો એના ઉપર પણ ધ્યાન દેવાની જરૂર છે કે આમાં બાળકનો વાંક છે કે આપણો વાંક છે કે મોબાઈલનો. સાથે હજુ આપણે એકને સાંભળવાના છે, તો હું આરાધનાબેન કણસગરાને વિનંતી કરું કે પોતાની વાત છે આપણી સમક્ષ આપણા પરિવારમાં સાથે રજૂ કરશે. આરાધનાબેન. જય શ્રી કૃષ્ણ બધાને. આજના આપણા આ સ્નેહ મિલનના કાર્યક્રમના નિમિત્તે હું એક કાવ્ય રજૂ કરીશ. બધું તણાઈ ગયું, આવો ગયું, પધારો ગયું અને નમસ્તે પણ ગયું. હાય અને હેલોના હાહાકારમાં સ્નેહ ભીના શબ્દો ગયા, મહેમાન ગયા, પરોણા ગયા અને અશ્રુ ભીના આવકાર પણ ગયા. વેલકમ અને બાય બાયમાં લાગણીઓ તણાઈ ગઈ. કાકા ગયા, મામા ગયા, માસા ગયા અને ફુવા પણ ગયા. એક અંકલના શબ્દમાં એ બધા ગરકાવ થયા. કાકી, મામી, માસી, ફોઈ ને સ્વજનો વિસરાઈ ગયા. એક આંટીમાં એ બધા સમાઈ ગયા. કુટુંબ નામનો માળો તૂટ્યો, પંખી બધા વેર વિખેર થયા. હું ને મારામાં
બધા ચકડાઈ ગયા. હાલરડાના હલ્લા ગયા, લગ્નના ફટાણા ગયા, ડીજે ને ડિસ્કોના તાનમાં એ બધા સમાઈ ગયા. આઈસ્ક્રીમના આ ડંબરમાં મીઠા ગોળ ને ધાણા ગયા, લાપસી ગઈ, કંસાર ગયા, ખીર અને ખાજા ગયા. કેકના ચક્કરમાં એ બધા ફસાઈ ગયા. માણસમાંથી માણસાઈ ને સંબંધ ગયા. અને કામ પૂરતા માત્ર મોબાઈલ નંબર રહી ગયા. આભાર. મંથલી હાલ રાજકોટ તરફથી 25,000નું દાન મળે છે. ખૂબ ખૂબ આભાર મનસુખભાઈ. આગળ એન્ટ્રી ગેટ પાસે આપણું કાઉન્ટર રાખેલ છે. જે કોઈએ યથાયોગ્ય દાન લખાવવું હોય તો આપ લખાવી શકો છો. એ ઉપરાંત શ્રી ઉમિયા માતાજી સંસ્થાન રાજકોટ બ્લડ બેંક તરફથી એક મોમેન્ટો અર્પણ કરવામાં આવે છે, જે રમેશભાઈને વિનંતી રમેશભાઈ સ્વીકાર કરે. ચીંજરી મુકામે જે બાંધકામની કામગીરીમાં જેમનું વિશેષ યોગદાન છે એમને આપણે સન્માનિત કરશું. મુકામે બાંધકામની કામગીરીમાં વિશેષ યોગદાન છે. સમય તેઓ પણ આવી જાય. આ લોકો મોટા ભાગનો જ્યારથી બાંધકામ શરૂ થયું છે ત્યાર પછી ભાવેશભાઈ ખીરસરાવાળા તેઓ સ્ટેજ પર મીટિંગ, ઘણી બધી રજૂઆત, ત્યારબાદ આ પરિણામ મળેલું છે. રમણીકભાઈ મોહનભાઈ મૂળ દેવડા વિશેષ આજના પ્રોગ્રામમાં ખૂબ મન મોટું રાખીને, જેમનું મન મોટું છે અને લક્ષ્મીની અપાર કૃપા જેમના પર છે, ઝીણા બાપા અનીડાવાળા હસ્તે મગનભાઈ પ્રદીપભાઈ, જેમને કોઈ પોતાના કુટુંબના પ્રસંગ ઉપસ્થિત તે રહ્યા નથી, તેઓ પોતાની હાજરી આપી અને નીકળી ગયા છે. જો આ દાતાઓના જે નામ અહીંથી બોલવામાં આવે છે તો પ્લીઝ બધા તાળીઓ પાડી એમનું સન્માન કરશું. 151 રણછોડભાઈ હરખજીભાઈ ટંકારા, જેમનું સન્માન કરશે બાબુભાઈ કણસાગરા. ધાવશું 1,11,111 દિનેશભાઈ. 51,000 બાબુભાઈ કાનજીભાઈ હેવમોર પ્લાસ્ટિક, જેમનું 25,000 મનસુખભાઈ ગોગળભાઈ ગણેશ કિચનવેર રાજકોટ, જેમનું સન્માન કરશે ગોપાલભાઈ કણસાગરા. ભાવેશભાઈ ખીરસરાવાળા, જેમનું ચીંજરી મુકામે બાંધકામમાં ખૂબ મોટો ફાળો છે, જેનું સન્માન કરશે સુરેશભાઈ કણસાગરા. ખૂબ આભાર. જોરદાર તાળીઓ પાડી આપણે એને સન્માન કરશું. હવે અંબાવીભાઈ ભીમોરા રાજકોટ હાલ 5,555 રૂપિયા. મગનલાલ રતનસિંહભાઈ સ્કિલ પ્રિસિઝન બોલ્સ પ્રાઇવેટ લિમિટેડ ભીમોરાવાળા તરફથી 5,555. હું રમણીકભાઈ કણસાગરા, સ્ટેજ ઉપર પધારેલ બધા આગેવાનો તથા ટીમ તથા બહેનો અને ગામમાંથી પધારેલા ભાઈઓ તથા બહેનો, મારે તો ખાસ એટલું જ કહેવાનું છે કે રત્નાબાપાનું સ્ટેચ્યુ મૂકવામાં અમારે ઘણો સમય લાગ્યો. છેલ્લે અરવિંદભાઈ, મગન બાપા, રણછોડ કાકા ને એ બધા આવ્યા, અહીંયા રત્નાબાપાનું સ્ટેચ્યુ મૂકાણું છે. એટલે આ રત્નાબાપાનું સ્ટેચ્યુ તો આપણે એટલા આગ્રહ રાખ્યો કે આપણા કણસાગરા પરિવારના છે એટલે જ નહીં, પણ જેને સપનામાં આવ્યા
અને જો એ માણસનો આપણે સ્ટેચ્યુ ના મુકાવી શકીએ તો એ બધું વ્યર્થ થાય. કે માતાજી એને સપનામાં ના આવ્યા તો ત્યાં મંદિર કરવાના હતા કોઈ ના કરે. એટલે એટલું જ મારે કહેવું હતું કે આ લોકોએ જે સહકાર અમને આપ્યો અરવિંદભાઈ અને બધાએ એનો ખૂબ ખૂબ હું આભાર માનું છું. અસ્તુ. ને બીજું, આજે અરવિંદભાઈ અહીંયા હાજર નથી એનું કારણ પોતાની તબિયત થોડીક ના તંદુરસ્તી છે એટલે એ આવી શક્યા નથી. બધાને આ સંદેશો આપ્યો છે કે બધા આવ્યા એ બદલ મારા તરફથી બધાને અભિનંદન. જય ઉમિયાજી. હવે એક અગત્યની જાહેરાત, જે લોકોને સિદ્ધર આપણા ઉત્સવની અંદર પાટલો રાખવો હોય એના 1,11,111 આપણે રાખેલા છે. એટલે કોઈને માની લો કોઈએ 25,000 આપ્યો હોય, 50,000 આપ્યા હોય તો વધારો કરી અને પણ ત્યાં યજ્ઞમાં બેસી શકશે. એટલે કોઈને એવું હોય કે આપણે અગાઉ 50 આપ્યા છે ને હવે આપણે ત્યાં બેસવું છે હવનમાં, તો એનો ઉમેરો કરી અને 1,11,111 લખાવશે તો એને પણ ત્યાં યજ્ઞમાં બેહવા મળશે. એટલે એ જીંજરી આપણે તો એનું ઘર પરિયાણ કરીને ગમે એને લખાવવો હોય તો આપણા જે આવે છે માની લ્યો ભાઈ અનિલ ને ગૌતમ ને એના મોબાઈલ નંબર છે જ બધા પાસે, તો એ લખાવી શકશે. બોલો ઉત્સવ હાલે ને એટલે એ ભૂલાઈ ગયો. હવે આપણો અંતિમ આ કાર્યક્રમને ખૂબ સફળતાપૂર્વક આપણે અંત તરફ જઈ રહ્યા છીએ. ત્યારે હું આભાર વિધિ માટે કિરીટભાઈ ડાયાભાઈ રંગીલા રાજકોટની અત્યંત આધુનિક એવા વિસ્તારમાં શીતલહેરની વચ્ચે જ્યારે આપણા ગુજરાત રાજ્યના સમગ્ર અલગ અલગ જિલ્લાઓમાંથી પધારેલ કણસાગરા પરિવાર અહીં એકત્રિત થયો છે, ત્યારે આપણે જેમ રણછોડભાઈએ વાત કરી તેમ કે જ્યાં એકતા હશે તો સંઘે શક્તિ મહાન. અને કોઈ પણ કાર્યની જ્યારે આપણે શરૂઆત કરીએ ત્યારે એ કાર્યમાં ઘણા બધી મુશ્કેલીઓ આવે, ઘણા બધી અડચણો આવે અને એમાંથી આપણે રસ્તો કરી અને આપણા અંતિમ શિખર સુધી પહોંચવાનું હોય છે. જ્યારે આપણે આપણા અંતિમ શિખર સુધી પહોંચી જઈએ ત્યારે આપણે ઘણા બધા પ્રગતિના સોપાન સર કરવા માટે ઘણા બધા સખત પરિશ્રમ કરવો પડતો હોય. વિના શક્તિ વિના કોઈ વસ્તુ શક્ય નથી અને સંઘ વિના કોઈ વસ્તુ શક્ય નથી. એટલે આજના આ કાર્યક્રમમાં આપણા સ્ટેજ પર બિરાજે આપણા વડીલશ્રીઓ, દાતાશ્રીઓનો આ તકે આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. અને સમગ્ર જિલ્લામાંથી, સમગ્ર ગામમાંથી પધારેલ આપણા કણસાગરા પરિવારના સમગ્ર ભાઈઓ, બહેનો, વડીલો, બાળકો અને આ તકે આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. અંતમાં તો હું એટલું જ કહીશ કે આપણે સાથે હશું તો પ્રગતિ આપણા કદમ ચૂમતી આવશે. અને આપણે કૈલાસ જ્યારે સર કરવું હોય ત્યારે આપણે ગિરનારથી શરૂઆત કરવી પડે. એવી રીતે આપણે જેમ ધીરે ધીરે જેમ સિક્કે સાહેબે વાત કરી કે પહેલી મિટિંગ જ્યારે જામજોધપુરમાં થઈ અને ત્યાંથી આપણા પરાક્રમ નંખાણા અને સુરાપુરા અને સુરધન બાપા જેમ વાત કરી કે ગોરધનભાઈએ પણ કીધું આપણને કે આપણે વોટ્સએપ પર કેવી રીતે આપણે ચોખ્ખા રાંધવા, શું કાંઈ કેવી રીતે પ્લાનિંગ કરવું, એનું આખું આયોજન પણ આપણે એની અંદર મૂકશું. અને આપણે દરેક જગ્યાએ જ્યાં જ્યાં ફંક્શન થાય વધારેમાં વધારે માણસો આની અંદર એકત્રિત થઈએ અને વધારેમાં વધારે માણસો ભેગા થઈ અને આવા શુભ કાર્યના પ્રારંભમાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે આપણે જે માતાજીએ આપણા ઉપર કૃપાદર્શી વરસાવી છે એ મુજબ આપણે આપણું યોગદાન દેતા રહીએ. અને આ જ્વલંત કાર્યક્રમની સફળતા આપણે બધા સાથે હશું તો જ એ સર કરી શકશું. એટલે આ તબક્કે એટલું કહેતા હું દરેક કણસાગરા પરિવારમાંથી પધારેલા તમામ વ્યક્તિઓનો દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય મા ઉમિયા, બોલો જય ઉમિયા માત કી, બોલો જય બહુચર માત કી, બોલો જય ખોડિયાર માત કી, બોલો જય મેલડી માત કી. આપણા 4 કુળદેવી છે, ઉમિયા માતાજી, બહુચર માતાજી, ખોડિયાર માતાજી અને મેરડી માતાજી. જ્યારે બધા દરવાજા બંધ થઈ જાય ને ત્યારે આપણે મેરડી માતાને યાદ કરવાના. એટલે આ પણ હજી આપણા ઇતિહાસની અંદર ખરડાયેલું છે અને આપણા ઇતિહાસનું સંશોધન ધીરે ધીરે ચાલુ છે. કે જેમ કીધું ને કે આપણે 14 કે 15 પેઢીએ સમગ્ર કણસાગરા કુટુંબ છે
એ ભેગું થઈ જઈએ છીએ. તો આ શુભ પ્રસંગે આપ બધા આવ્યા છીએ. દિલથી હું ફરી આપનો આભાર વ્યક્ત કરું છું. અસ્તુ. જય ઉમિયા માતાજી. જમ્યા પહેલા 1 કલાક બ્લડ ડોનેટ જેને કરવું હોય તે જશે. જમ્યા પછી 1 કલાક બાદ એને કરવું હોય તો કરી શકશે. એટલે જે કોઈને હજુ ઈચ્છા હોય તે જઈ આવે. પ્લીઝ હિરલબેન. જય શ્રી કૃષ્ણ બધાઈને. જય માં ઉમિયા માતા કી જય. હું હિરલ હિંસુ બીટી સવાણી કિડની હોસ્પિટલમાંથી આવું છું અને અમારું એક ફાઉન્ડેશન છે કુંડારા કેન્સર પ્રિવેન્શન ફાઉન્ડેશન. અમે આ ગ્રુપ સાથે સંકળાયેલા છીએ અને કેન્સર વિશે માહિતી આપીને બધાને જાગૃતતા લાવવાનું કાર્ય કરે છીએ. તો કે કેન્સર શું છે? કેન્સરના કેસો દિવસે ને દિવસે વધતા જાય છે. તો કે ભારતમાં દર વર્ષે 14 થી 15 લાખ જેટલા નવા કેસો નોંધાય છે અને 8 લાખથી વધારે કેસો કેન્સરથી મૃત્યુ પામે છે. તો કેન્સરને બચવા માટે શું કરવું જોઈએ? હવે આપણે બધાને ખબર જ છે કે ભારતમાં પ્રથમ નંબરમાં જોવા મળતું સ્ત્રીઓમાં કેન્સર છે બ્રેસ્ટ કેન્સર અને પછી આવે છે સર્વાઇકલ કેન્સર. હવે સર્વાઇકલ કેન્સર આ એક જ એવા પ્રકારનો કેન્સર છે જેનાથી આપણે બચી શકીએ છીએ અને તેની વેક્સિન આપણને મળે છે. તે વેક્સિનનું નામ છે HPV વેક્સિન. હ્યુમન પેપિલોમા નામના વાયરસથી આ ઇન્ફેક્શન થાય છે અને આ કેન્સર આપણને થાય છે. તો કે આ કેન્સરથી બચવા માટે આપણે બધાએ વેક્સિન લેવી જરૂરી છે. આ વેક્સિન બોયઝ અને ગર્લ્સ બંને માટે મળે છે. તો કે 9 થી 14 વર્ષ માટે 2 ડોઝ હોય છે અને 14 થી ઉપરના માટે 3 ડોઝ હોય છે. હવે અમારા ફાઉન્ડેશનમાં 2 પ્રકારની વેક્સિન હોય છે. સર્વાવેક જે ઇન્ડિયન કંપનીની છે અને બીજી છે ગાર્ડાશીલ જે જર્મન કંપનીની છે. હવે આ સર્વાવેક છે તેના પર ડોઝ 1200 રૂપિયા છે. તે અમારા ફાઉન્ડેશનની પ્રાઇસ છે અને તમે બીજી હોસ્પિટલમાં જાઓ તો તેની પ્રાઇસ છે 2000 કે 2500 છે. અને બીજી કંપની છે જર્મન કંપની ગાર્ડાશીલ, તેની પ્રાઇસ છે પર ડોઝ 3000 છે. તે અમારા ફાઉન્ડેશનની પ્રાઇસ છે અને તમે બીજી હોસ્પિટલમાં જાશો તો 3500 કે 4000 જેવી મળશે તમને. એવું જરૂરી નથી કે તમે આ વેક્સિન છે ને અમારા હોસ્પિટલમાંથી જ લ્યો. તમે બીજી કંઈ પણ હોસ્પિટલમાંથી પણ લઈ શકો છો. અહીં કુંડારા ફાઉન્ડેશન નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલમાં પણ વેક્સિનનો કેમ્પ હોય છે અને અહીંયા સ્પીડોલે પણ હોય છે. તો જે લોકોને દીકરા દીકરીઓને વેક્સિન અપાવી હોય તો તે લોકો આપી શકે છે. આ ઉપરાંત અહીંયા HB ચેકઅપ પણ થાય છે અને અમે આ વેક્સિન અપાવવા માટે ફ્લાયર પણ આપીએ છીએ. તો થેન્ક યુ. ડૉક્ટર પ્રદીપભાઈ કણસાકરા બેને કિડની માટે કીધું ને તો એ સંદેશો આપતા ગયા છે કે અમારા લેવલે કાંઈ પણ આપણા કણસાગરા કુટુંબને જો કાંઈ જરૂરિયાત હોય, બીટી સવાણી કિડની સાથે સંકળાયેલા છે. 1 રૂમનું એને દાન પણ આપ્યું છે. હાલ US અને અહીંયા 2 જગ્યાએ કાર્યરત છે. જગદીશભાઈ, પ્રદીપભાઈ. ખાસ પ્રદીપભાઈનો સંદેશો છે અને મને ખાસ કીધું છે કે તમે કહેજો આપણા કોઈ પણ કણસાગરા પરિવારને એને લાયક કંઈ પણ કામ હોય તો એ તૈયાર છે એવું એના વતી હું કહું છું. આવો ડૉક્ટર સાહેબ. બધાને હું ડૉક્ટર પાર્થ કણસાગરા. હું MD સાયકેટ્રી છું. મારી સાથે મારા વાઈફ છે ડૉક્ટર ખુશ્બુ કણસાગરા, એ પણ MD સાયકેટ્રી છે. અમે 2 સાયકેટ્રિસ્ટ છીએ અને રાજકોટમાં પ્રેક્ટિસ કરીએ છીએ. તો આજકાલ તમને ખબર છે એમ માનસિક રોગનું ઘણું બધું પ્રિવેલન્સ વધતું જાય છે. તો મેઇન એના માટે જ વાત કરવી હતી કે કોઈને પણ કંઈ એવા તકલીફ હોય જેમ કે વધારે વિચારો આવતા હોય, કારણ વગર રડવું આવતું હોય, ઊંઘમાં તકલીફ હોય, કંઈ ગમતું ન હોય, આવી બધી તકલીફો સતત અઠવાડિયું 2 અઠવાડિયું રહે અને એના હિસાબે ઊંઘમાં કામમાં અસર થતી હોય તો આ બધી વસ્તુની ટ્રીટમેન્ટ શક્ય છે. અને આમાં ઘણા બધા આપણને એવું હોય છે કે આપણે ટ્રીટમેન્ટ લઈએ તો પછી આની દવા ચાલુ જ રાખવી પડે કે આદત પડી જાય કે એવી બધા મિસકન્સેપ્શન્સ હોય છે. પણ એવું જરાય નથી. જેને જેવી તકલીફ હોય એ પ્રમાણે 4 થી 6 મહિના કાં પછી વધીને 9 મહિના 12 મહિના સુધીમાં ઘણા લોકોની દવા બંધ થઈ જતી હોય છે, જરૂર પ્રમાણે ઓછી થાય છે. તો આવી કાંઈ તકલીફો હોય તો એની સારવાર જરૂર લેવી જોઈએ. આના ઉપરાંત આપણા સમાજમાં અત્યારે વ્યસન મુક્તિ ની પણ બહુ જરૂર છે.
તમારી આજુબાજુ ફાકી માવો તમાકુ એવું બધું ખાવાવાળા તો બહુ બધા લોકો હશે. તો આ વ્યસનની પણ ટ્રીટમેન્ટ થાય છે. એના માટે દવા આવે છે જે 1 થી 1.5 મહિના લઈ અને પછી આપણે વ્યસન અને દવા બધું છૂટી જાય છે. તો આ રિલેટેડ કોઈ પણ તકલીફ હોય તો રાજકોટમાં અમારી હોસ્પિટલ આવેલી છે, પરીન હોસ્પિટલ. આપણા ભાઈઓને કોઈને આવવું હોય તો ફ્રી કન્સલ્ટેશન અને જરૂર હોય તો ફ્રી દવા પણ આપવામાં આવશે. અને વ્યસન મુક્તિ કે બીજી કોઈ માનસિક તકલીફ હોય અને ઘણીવાર એવું હોય કે કોઈ ફિમેલ સાથે વધારે શેર કરી શકે તો ડૉક્ટર ખુશ્બુ પણ અવેલેબલ હોય છે ફૂલ ટાઈમ. અમે 2 સાયકેટ્રિસ્ટ છીએ તો ગમે ત્યારે તમે મળી શકો. થેન્ક યુ. બોલ બેટા બોલ, 2 શબ્દ બોલ. હેલો. એટલે મારે ખાલી એટલું જ કહેવું હતું કે શારીરિક સ્વાસ્થ્ય જેટલું જ આપણું માનસિક સ્વાસ્થ્ય જરૂરી છે, અને જેટલું આપણે મેન્ટલી હેલ્ધી રહીશું એટલું જ આપણે એઝ અ સોસાયટી વધારે પ્રોગ્રેસ કરી શકશું. સો જેમ ડૉક્ટર પાર્થે કીધું આમ ચિંતા, વિચારવા એવું, રડવું, ગમવું નહીં એવું કંઈ થાય તો એ એક પ્રકારની તકલીફ જ છે. એની માટે દવા મળી શકે છે, કાઉન્સિલિંગ મળી શકે છે. એની સાથે વર્ષો આપણે જૂझવાની જરૂર નથી, અને જરૂર લાગે તો તમારે ચોક્કસ મદદ હેલ્પ લેવી જોઈએ. થેન્ક યુ. અમારી હોસ્પિટલ રાજકોટમાં બાલાજી હોલ પાસે 150 ફૂટ રિંગ રોડ પર પરીન હોસ્પિટલ છે. ડૉક્ટર પાર્થ કણસાગરા, ડૉક્ટર ખુશ્બુ કણસાગરા. કોઈને પણ જરૂર હોય તો તમે કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર પાર્થ.
લોકોએ જમી લીધું હોય એ ડિનર એરિયા ખાલી કરી અને આ બાજુ આવી જાય. જે લોકોએ ડિનર કમ્પ્લીટ કરી લીધું હોય એ લોકો ગ્રાઉન્ડમાં આ બાજુના ગ્રાઉન્ડમાં આવી જાય.